કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે આજે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 8 લેશું. પાઠનું શીર્ષક છે કાષાયણામ કો અપરાધઃ. કાષાયાણમ એટલે ભગવા વસ્ત્રો. કહ એટલે શું? અપરાધ એટલે વાંક અથવા ગુનો. ભગવા વસ્ત્રનો શું ગુનો? શીર્ષક જોયું પછી આપણે વિષય અભિમુખમાં જઈએ તો શું કહેવા માગે છે આ પાઠ? તો કે તમે આપ સૌ છે એ મહાત્મા ગાંધી વિશે સાંભળેલું હશે. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાનું આંદોલન ચલાવેલું. દેશને સ્વતંત્ર કરવા માટે મહાત્મા ગાંધીએ પૂર્વ ભૂમિકા સારી એવી ભજવેલી. એમના આશ્રય છે એ ઘણા બધા છે લોકો કામ તૈયાર કરવા માટે થઈ ગયા હતા. એમાંના એક કાકા સાહેબ કાલેલકર પણ હતા. કાકા સાહેબ કાલેલકરે મહાત્મા ગાંધી સાથે વર્ષો સુધી કામ કરેલું અને એ સમયમાં એને ઘણા બધા વિચારો છે પ્રગટ કરવાનો એક મોકો મળેલો. એમાંનો જે મોકો મળેલો એમાં જુદી જુદી મહત્વની ઘણી બધી ઘટનાઓ બનેલી. કાકા સાહેબ કાલેલકર છે એ ગુજરાતી સાહિત્યના ખૂબ જ સારા એવા લેખક હતા. એમણે એક ઘટના એવી ઘટેલી ગાંધી આશ્રમમાં, તેમનો એ ઘટનામાંથી અહીંયા પ્રેરણાદાયક કિસ્સો મૂકેલો છે. શું કિસ્સો છે? તો કે એક સ્વામી છે એ ગાંધીજી પાસે આવે છે અને કહે છે કે આ આંદોલનમાં મને પણ કંઈક સેવા ભાવના કરવાની ઈચ્છા છે, તો તમે છે એ મને છે એ મોકો આપો. પણ ગાંધીજી છે એ ભગવા વસ્ત્રેલા જોયા સ્વામીને જોઈ અને કહે છે કે આ મારે કેવી રીતે તમને લેવા? કેમ? તો કે ભગવા વસ્ત્રો પહેરેલા હતા એટલા માટે થઈને. હવે ભગવા વસ્ત્રોનો આમાં સ્વામીજીને કંઈ સમજાતું નથી કે ભગવા વસ્ત્રોનો કામ કરવાની સાથે શું નિસ્બત હશે. તો આખો પાઠ છે એ આપણને આ ભગવા વસ્ત્રો છે એ કાયમી નથી, ધર્મ સાથે એનો સંબંધ નથી, મન સાથે એનો સંબંધ નથી. આપણે એક ઊભો કરેલો બાહ્ય આડંબર છે એને સમજવા માટે થઈ અને પાઠ આપેલો છે. તો આપણે પાઠ જોશું કે જુઓ, મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનસ્ય, સ્વાતંત્રના આંદોલનનું નિખિલ અપી વ્યવહાર, અહીંયા સંધિ છૂટી પડશે, નિખિલ વત્તા અપી, નિખિલ એટલે સમગ્ર, વ્યવહાર એટલે વ્યવહાર, પ્રારંભે શું શરૂઆતના, દિવસે શું દિવસોમાં. આ બંને શબ્દો છે પ્રારંભે શું અને દિવસે શું, એ બંને શબ્દો સપ્તમી બહુવચનના છે. સપ્તમી વિભક્તિ બહુવચન. સ્વતંત્રતા આંદોલનનો સમગ્ર વ્યવહાર છે શરૂઆતના દિવસોમાં. સાબરમતી આશ્રમમાં એવો જો પ્રાચલતો ચાલતો હતો. એટલે કે જે આ સ્વતંત્રતાનું આંદોલન ચાલુ થયું હતું એનો બધો વ્યવહાર છે, એના વહીવટી કામગીરી છે એ અમદાવાદ જ્યાં સાબરમતી આશ્રમ છે ત્યાં ચાલતો હતો. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રાર્થમ, તે દેશની સ્વતંત્રતા, અહીંયા પણ સંધિ છૂટી પડશે, સ્વતંત્રતા વત્તા અર્થમ, અર્થમ એટલે માટે, સ્વતંત્ર માટે, કાર્યરતસ્ય કાર્યશીલ, ગાંધી મહોદયસ્ય કાર્યેણ, ગાંધી મહોદયના કાર્યથી, અતીવ ખૂબ જ, પ્રભાવિત પ્રસન્ન ચ આસિત, પ્રભાવિત અને પ્રસન્ન, ચ એટલે અને પ્રસન્ન, આસિતનો અર્થ થશે હતું, હતી, હતું વગેરે. અહીંયા હતા. તે દેશના સ્વતંત્રતા માટેના કાર્યશીલ ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. કોણ? તો કે પેલા સ્વામી. સહ ગાંધી મહોદયસ્ય અકથયદ યદ અહમ, અહીંયા જુઓ ઘણી બધી સંધિ છૂટી પડશે, એ બરાબર ધ્યાન રાખજો. જ્યાં જ્યાં સંધિ છૂટી પડે સંધિના શબ્દો છે તમે ટપકાવતા જજો.
તે ગાંધી મહોદયસ્ય તે ગાંધી મહોદય મહોદય શબ્દ સંસ્કૃતમાં માનવાચક શબ્દ છે. અહીંયા ગાંધીજી છે એ સ્વતંત્રતા આંદોલનનો સમગ્ર કાર્યભાર વહીવટભારના તે વડીલ હતા માટે એમને મહોદય શબ્દથી નવાજવામાં આવે છે. તે ગાંધી મહોદયના અકથયત કહેવાથી યદ અહમ હું ભવતઃ આશ્રમે આપના આશ્રમમાં પ્રવેશમ નિવાસમ સઈચ્છામી. ગાંધી મહાત્માને શું કહ્યું તો કે ભવતો એટલે આપના આશ્રમે એટલે આશ્રમમાં પ્રવેશમ એટલે પ્રવેશવા ચને નિવાસમ નિવાસ કરવાની એટલે કે રહેવા માટેની ઈચ્છામી મારી ઈચ્છા છે. આ ઈચ્છામી શેનું રૂપ છે તો કે વર્તમાન કાળનું. હવે એમને ઓળખાવવું હોય તો કઈ રીતે ઓળખાવાય તો કે ઈચ્છ ધાતુ વર્તમાન કાળ પ્રત્યય તમને યાદ હશે મી વહમહ સી થ તહ તી તહ અંતિ. આ પહેલો જ પ્રત્યય છે પરસ્મય પદનો એટલે ઉત્તમ પુરુષ અને એકવચન. આગળ દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ મમાપી મહતી ઈચ્છા વર્તતે. દેશસ્ય દેશના સ્વતંત્રતાએ સ્વતંત્રતાના કાર્યમ કર્તુમ સ્વતંત્રતા માટેના કાર્ય કર્તુમ એટલે કરવા માટેની મમાપી અહીંયા પણ સંધિ છૂટી પડશે મમ વત્તા અપી મારી પણ મહતી એટલે ખૂબ જ અથવા મોટી ઈચ્છા એટલે ઈચ્છા વર્તતે એટલે છે મહતી ઈચ્છા ત્યાં પણ સંધિ છૂટી પડે એટલે મહત વત્તા ઈચ્છા ખૂબ ઈચ્છા છે. હવે કર્તુમ એટલે કરવા માટે ત્યાં તુમ પ્રત્યય આવ્યો. આપણે 9મા ધોરણની અંદર 2 કૃદંત જોવાના છે સંબંધક ભૂત કૃદંત અને હેત્વર કૃદંત. અહીંયા તુમ પ્રત્યય જ્યારે પણ ધાતુની પાછળ આવે અંતે તુમ પ્રત્યય ત્યારે એ હંમેશા હેત્વર કૃદંત જ હોય છે. હેત્વર કૃદંત છે એ માટે એમ કીધું ને કરતું એટલે કરવા માટે મારી ઈચ્છા છે કરવા માટે એવો શબ્દ બતાવ્યો. માટે કાજે વાસ્તે જ્યારે શબ્દનો અર્થ થતો હોય ત્યારે એ શેના પ્રત્યયો છે કઈ વિભક્તિના તો કે ચતુર્થી વિભક્તિના. હવે આ ચતુર્થી વિભક્તિના અર્થમાં છે એ હેત્વર્થ કૃદંત વપરાય છે. એટલે કર્તુમ છે કયું કૃદંત થશે હેત્વર્થ કૃદંત. ફરીથી આપણે ટ્રાન્સલેશન જોઈ જઈએ તો દેશના સ્વતંત્રતાના કાર્ય કરવા માટેની મારી પણ ખૂબ જ ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન ગાંધી મહોદયે સ્વીકાર્યો. કર્તરી અને કર્મણી કૃદંત પણ તમારે આવે પણ એ અત્યારે નથી આવતા ધોરણ 10માં આવશે એટલે આપણે ત્યારે જોશું. સ્વામીનું નામ શું હતું તો કે સત્યદેવ. હવે સત્યદેવે ગાંધી મહોદયને કર્યું કે મારી આ આંદોલનમાં કામ કરવાની ખૂબ ઈચ્છા છે એટલે ગાંધી મહાદેવે પ્રસ્તાવ છે સ્વીકારી લીધો. ગાંધી મહોદય અકથયત ગાંધી મહોદયે કહ્યું સાધુ સરસ. અહીંયા સાધુનો અર્થ થશે સરસ શાબાશ. સ્વાગતમ અત્ર અહીંયા પણ સંધિ છૂટી પડશે સ્વાગતમ અત્ર અત્ર એટલે અહીં સ્વાગતમ ભવતો હોય એટલે આપણું અહીં આપણું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ ભવત એટલે આપણું એવ એટલે જ અયમ એટલે આ આશ્રમો એટલે આશ્રમ આ આશ્રમ આપનો જ છે. જુઓ આશ્રમો પછી તમને ડગલા જેવી નિશાની દેખાય છે એ અવગ્રહની નિશાની છે. પછી અહીંયા સંધિ છૂટી પડશે એટલે આશ્રમ ત્યાં વિસર્ગ આવશે પ્લસ અયમ આ આશ્રમ આપનો જ છે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ આશ્રમમાં પ્રવેશતા પહેલા ભવતા આપે કાસાયણ વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરણીય ત્યાગ કરવો જોઈએ. અહીંયા કરણીય એ પણ કૃદંત છે પણ એ વિદ્યાર્થનું કૃદંત છે વિદ્યાર્થ કૃદંત બરાબર કરવો જોઈએ આપણે પણ આપણે 9માં નથી આવતું એટલે આપણે એના ઉપર ફોકસ નહીં કરતા આગળ વધીએ. ફરીથી એમનું ભાષાંતર કરવું તો આ આશ્રમ આપનું છે પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા મહાત્મા ગાંધીનો આદેશ સાંભળીને
આશ્ચર્યાન્વિત નવાઈ પામેલા સ્વામી સત્યદેવ સ્વામી સત્યદેવ મનસે અકુપ્યત મનમાં ગુસ્સે થયા. શું કામ મનમાં ગુસ્સે થયા? ગાંધી મહાત્માએ શું કહ્યું કે આશ્રમમાં આવો, મોસ્ટ વેલકમ, પરંતુ આ આશ્રમમાં આવો ને એના પહેલાં તમે જે ભગવા વસ્ત્રો પહેર્યા, સાધુ સંન્યાસીના વસ્ત્રો પહેર્યા, એનો ત્યાગ કરવો જોઈએ. હવે જુઓ, માણસોની માનસિકતા સાથે વસ્ત્રોનો કંઈક સંબંધ છે. હવે એ સ્વામી સત્યદેવને પૂરો ખ્યાલ આવતો નથી, એટલે એ મનમાં ગુસ્સે થાય છે સ્વામી ગાંધી મહાત્માનું આ વાક્ય સાંભળીને. આ વાક્યની અંદર સુત્વાય આવ્યું, ત્યાં ત્વા પ્રત્યય છે, સાંભળીને એવો અર્થ થયો. ને, નું, ના આ બધા ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. બરાબર. હવે ષષ્ઠી વિભક્તિ છે એક એનું નામ શું છે? તો સંબંધક. હવે અહીંયા સંબંધકના અર્થમાં વપરાય છે. હવે કયું કૃદંત છે? તો કે સંબંધક ભૂતકૃદંત. હવે તમને એમ પ્રશ્ન થાય કે સંબંધક ભૂતકૃદંત શેના અર્થમાં વપરાય? તો સંબંધક ભૂતકૃદંત સંબંધ સ્થાપવા માટે ષષ્ઠી વિભક્તિના અર્થમાં વપરાય છે. અહીંયા ત્વા પ્રત્યય છે, એ શેનો છે? તો કે સંબંધક ભૂતકૃદંતનો. અને બીજો પણ સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય છે ય. માનો કે ઉપગમ્ય, આગત્ય, એ ય પ્રત્યય છે લાવે તો પણ સંબંધક ભૂતકૃદંત. આપણે આગળ જોયું તુમ છે એ હેત્વકૃદંતનો પ્રત્યય છે, ત્વા અને ય છે એ સંબંધક ભૂતકૃદંતના પ્રત્યય છે. જ્યારે જ્યારે સંધિનો પોઈન્ટ લખો એમાં સંધિ છોડું છું એ લખતા જજો. પછી તુમ ત્વા ય હોય ત્યારે કૃદંત સામે લખતા જજો, શબ્દ લખે અને સામે કૃદંત. દાખલા તરીકે સુત્વા તો સંબંધક ભૂતકૃદંત. એવી રીતે શબ્દનો અર્થ આપું છું એ પણ લખજો ટિપ્પણીમાં. ત્યાર પછી ભાષાંતર લખજો. આગળ કિંતુ સ ગાંધી મહોદયસ્ય પુરતઃ, પરંતુ તે ગાંધી મહોદયની પુરતઃ એટલે પાસે, નિજ રોષમ, નિજ એટલે પોતાનું, રોષમ એટલે ગુસ્સો, પોતાનો ગુસ્સો, ના પ્રકટયત, અહીંયા પણ સંધિ છૂટી પડશે, ન અપ્રકટયત, અપ્રકટ એટલે વ્યક્ત ન એટલે ન કર્યો, ગુસ્સો વ્યક્ત કર્યો નહીં, એટલે મનમાં એ ગુસ્સે થયા, ગાંધી મહાત્માને કંઈ ન કહ્યું. અહીંયા સહ અકથયત, અહીંયા પણ સંધિ છૂટી પડશે. સહ પછી જે ડગલા જેવી નિશાની છે અવગ્રહની નિશાની છે, પછી આવશે અકથયત, સહ અકથયત. હવે તમને એમ થાય કે ડગલા જેવી નિશાની કેમ આવે? ઘણી વખત બીજી જગ્યાએ આગળ આપણે જોયું મોંમાં આપી તો ત્યાં તો ન આવી, તો એમનું એક કારણ છે. તમે જ્યારે સંધિ છૂટી પાડો ત્યારે સહ એટલે પેલું પદ આવ્યું, પેલા પદમાં અંતે અ, બીજું પદ અકથયત, એમાં પેલો શબ્દ અ, પેલા પદનો છેલ્લો શબ્દ અને છેલ્લા શબ્દનો છેલ્લા પદનો પેલો શબ્દ. જ્યારે સ્વર હોય ત્યારે અવગ્રહની નિશાની મુકાય છે. અહીંયા એવી જ રીતે છે. એટલે સ અકથયત તેણે કહ્યું. કથમ કાષાયણમ ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ? કાષાયણમ કહ અપરાધ, ભગવા વસ્ત્રનો શું વાંક? કહ પ્લસ અપરાધ, સંધિ છૂટી પડશે. શું વાંક? અહમ સંન્યાસી જના, હું સંન્યાસી માણસ છું. સંન્યાસી જના કાષાયણ વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસી માણસો કાષાયણ વસ્ત્રાણી ભગવા વસ્ત્રો પરિધારયંતી ધારણ કરે છે. ધારયંતી અંતિ પ્રત્યય એવો જુઓ, તમે જોયું આગળ વર્તમાન કાળ પરસ્મય પદમાં મિવહમઃ સિદ્ધતઃ તિતઃ અંતિ અંતિ છે લેવું ને, માટે અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે, એટલે પરિવત્તા ધાર ધાતુ વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચનનું ક્રિયાપદનું રૂપ થશે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કરતુંમાં આવ્યું. કયું કૃદંત થશે? હેત્વર્થ. કથમ પ્રવૃત્તો ભવામી, કેવી રીતે તૈયાર થાવ? ચાલો બાળકો, આજે આપણે આ 8મા પાઠનો ભાગ 1 જોયો. હવે પછીના પીરિયડમાં આપણે પાઠ 8નો ભાગ 2 જોશું. વ્યવસ્થિત રીતે સમજજો. પહેલાં ભાષાંતર લખજો, શબ્દના અર્થ લખજો, સંધિ લખજો, જ્યાં કૃદંત વગેરે ઓળખાવ્યા એ લખજો અને બરાબર પાઠ છે એ તૈયાર કરજો. ઓલ ધ બેસ્ટ.